મિત્રો, તમારા બધાની લાગણી હું તો સમજી શકું છું, કારણ કે તમે જેમ ધનરાજભાઈનું અભિવાદન કરવા આવ્યા છો એમ હું તમારી જેમ જ ધનરાજભાઈના પ્રેમી મિત્ર તરીકે એમનું અભિવાદન કરવા જ આવ્યો છું. ખાલી વક્તવ્ય આપવા, ભાષણ આપવા કેમ આવ્યો નથી. અહીં હું આવ્યો છું એમના પરિવારના મિત્ર તરીકે આવ્યો છું. એટલે તમે મારોય ઉમળકો સમજો. હું પેંડાનું પેકેટ લઈને આવ્યો હતો. આ નરેશને મેં પહેલાં કહ્યું કે પહેલાં આપણા પેંડા ખવડાવવા છે, પણ ત્યારે ધનરાજભાઈ બહુ વ્યસ્ત હતા એટલે મેં કીધું આપણે છેલ્લે ખવડાવશું. પણ મને આનંદ એ વાતનો થયો કે આપણું આખું સૌરાષ્ટ્ર અત્યારે ચાતકને અને વરસાદની રાહ જોઈ રહ્યું છે. આમ આવે છે, વાદળા ઘેરાય છે, આમ થોડાક ઝાપટા પડે છે અને કંઈક ધરતી થોડીક ભીની થાય છે, પણ હજી જેવો આમ મન મૂકીને મેં વરસવો જોઈએ એવો અમુક વિસ્તારમાં પડ્યો નથી એવું આપણને લાગે છે. પણ આજે આ તો અમારા બધા કૌશિકભાઈ ને વિજયભાઈ ને બધા મિત્રો અત્યારે નીકળી ગયા, પણ નીતરવું એ બધાને કહેત કે આ કવરેજ કરવા જેવું છે કે અત્યારે વિચાર કરો કે આ લાગણીનું ઘોડાપુર સુરેન્દ્રનગરમાં એક જ વ્યક્તિ માટે વગર વરસાદે જો ઉમટી પડે તો એ ધનરાજ કેલા કહેવાય. અને હું તો માનું છું કે પંથક છે ને એ હંમેશા કંઈ ખાલી નદીઓથી ભીનો નથી થતો, એમાં રહેનારા માણસોના ભાવથી ભીનો થતો હોય છે. નદીઓ સુકાઈ જતી હોય ને ત્યારે એ માણસોના હૃદયમાંથી જે ભાવ નીકળતો હોય ને એનાથી ભીનાશ છે. એ આપણા કાઠિયાવાડમાં, આપણા ઝાલાવાડમાં, આપણા કચ્છમાં આ બધા જે આપણા જે લાગણીના સંબંધોથી ઘેરાયેલા આપણા એરિયા છે. ઘેઘુર તમે વિચાર કરો, તમે ગમે એવી મોટી 5 સ્ટાર કલ્ચરમાં જાઓ, 5 સ્ટાર હોટલમાં જાઓ. એક કાકા અમારા ગયા હતા 5 સ્ટાર હોટલમાં, પછી એટલે ચા મંગાવી, કારણ કે બીજો ભાવ પોસાય એમ નહોતો. યાર પાયાનું આમ બધું કાર્ડ જોયું, મેનુ જોયું ને એમાં બધા જોયા ભાવ, પછી એને ચા મંગાવી કે આમાં એક જ ચા પોસાશે. તો 5 સ્ટાર હોટલનો વેઇટર છે એ ગરમ પાણીની એક કેટલી દઈ ગયો, અને પછી એક ખાંડ છે એ જુદી પાછી એક વાટકીની અંદર દઈ ગયો, અને પછી ચાની પડીકી જુદી દઈ ગયો, પછી હલાવવા માટે એક ચમચી આપી ગયો, પછી પાછો એક જુદો કપ આપી ગયો. કાકાએ જેમ તેમ કરીને ચા બનાવી, આવી તો એને ચા પીવાની ટેવ હતી નહીં, પણ પછી જેમ તેમ કરીને બનાવી, ભાવી તો નહીં, પૈસા જાજા ખર્ચાતો હોય. પછી ઓલો વેઇટર પૂછવા આવ્યો કે હવે કંઈક લઈ આવું, બીજું કંઈ લઈ આવું? એટલે કાકા કે આમ તો મારે ભજીયા ખાવાનું મન હતું, પણ આવડા ટેબલ ઉપર તું પછી તાવડો મૂકી જા, તેલ મૂકી જા, ચણાનો લોટ મૂકી જા, મરચા મૂકી જા, ડુંગળી મૂકી જા, બટાકા મૂકી જા, છરી મૂકી જા, મારે ભજીયા તળવા કેવી રીતે? એટલે આ 5 સ્ટાર કલ્ચરનો જમાનો જે આપણી આસપાસ અત્યારે વધતો જાય છે મિત્રો. લોકો પોતાના મનની વાત છે એ બાજુમાં બેઠેલા પરિવારના સ્વજનને, ભાઈબંધને, પોતાના ઘરના મિત્રને, પરિવારને, પતિ પત્નીને, પત્ની પતિને, ભાઈ બહેનને, અરે પાર્ટનર હોય, ભાગીદાર હોય, સવારથી સાંજ સુધી હોય, એક ઓફિસમાં બેઠા હોય, એને પોતે ખુલીને પોતાના મનમાં શું ચાલે છે એ કહી નથી શકતા સાહેબ. એટલે આપણે છે ને વોટ્સઅપ ને ફેસબુક ઉપર આટલા સ્ટેટસ ને આટલા ફોટા મૂકવા પડે છે દુનિયાને કહેવા માટે, કારણ કે ઘરમાં કહી નથી શકતા. તો મારા મિત્રો, હું એટલા માટે તમને કહું છું કે આ ધનરાજભાઈ એ જે કમાણા છે મોટી મૂડી, એ આ મૂડી કમાણા છે. ભલે બેંક સાથે જોડાયેલા રે, આપણે એની મોટી કેપિટલ છે એ મારી સામે બેઠી છે. આજે ઊભા છે મિત્રો, આજે આવ્યા મિત્રો છે 5, 5:30 વાગ્યાના. હું પોતે 6 વાગ્યાથી આવ્યો હતો, એટલે હું પાર્કિંગથી જોયા કરું છું કે કેવી રીતે લોકો ઉમળકાથી છલકાઈને માનવ મહેરામણ આખો જેને ઉમટ્યો હોય. મહેરામણ શબ્દ જ સાગર માટે છે. જેમ નદીઓ વહેતી હોય અને સાગર ઉમટતો હોય, એવો માનવ મહેરામણ જો ઉમટતો હોય તો આ એક વ્યક્તિની, બેંકની ભાષામાં કહો તો ગુડવિલ, અમારા જ્યોતિન્દ્ર મામા એ બેઠા છે. ગુડવિલ કોને કહેવાય સાહેબ? આ ગુડવિલ છે કે જેનું વ્યાજ છે ને એ પેઢીઓની પેઢીઓ દુઆઓમાં મેળવતી રહેશે. ખાલી આપણે દવાઓમાં પૈસા જતા રહે છે, પણ આ એવો વ્યક્તિ છે કે જેને દુઆઓમાં લોકો યાદ રાખે છે. અને મેં જોયું દરેક સમાજની વ્યક્તિ, હું તો ધનરાજભાઈને ઘણા વખતથી ઓળખું છું. પહેલી વખત અહીંથી 1.5 દશકા પહેલાં મને યાદ છે, નટુભાઈ મહેતા અત્યારે આ દુનિયામાં નથી, સ્વામી અક્ષય વિવેક સુરેન્દ્રનગરને એમણે મને બોલાવેલો, અને ધનરાજભાઈ કાર્યક્રમમાં સામે ત્યારે ધારાસભ્ય, અને મોટા ભાગે મેં જોયું છે કે દીપ પ્રાગટ્ય થયા પછી ધારાસભ્ય છે એ કાર્યક્રમમાંથી હળવેકથી વિદાય લઈ લે, પણ એમણે આખું પ્રવચન સાંભળ્યું. પ્રવચન સાંભળીને મારી સાથે ચર્ચા કરી પાછી પ્રવચનની, અને પછી ચર્ચા કરીને છેક સુધી રોકાયા. મારી ગાડીમાં હું બેઠો ત્યારે તો મિત્રની ગાડીમાં આવેલો, મારે ઘરની પોતાની ગાડી એ નહોતી. એ વખતે મને વળાવવા માટે ત્યાં સુધી આવ્યા. મેં કહ્યું કે મેં પહેલી વખત એવો ધારાસભ્ય જોયો કે જે કોઈ સાહિત્યના કાર્યક્રમની અંદર 2.5 કલાક સામે બેસે, મંચ ઉપર નહીં પણ સામે બેસે. પછી તો એમનો પરિચય થયો, પણ એટલે હું જોઉં છું કે આમાં ધારાસભ્ય છે ને, આ ધારા છે, પણ આ ધારા કાયદાની કલમની ધારા નથી સાહેબ. ધારાસભ્ય કાયદાની કલમથી તો થઈ શકાય, 5 વર્ષે બદલાતા જાય, પણ આ પ્રેમની ધારામાં નીતરતા ધારાસભ્ય છે. હવે એ તો કંઈ એમાં નિવૃત્તિ નથી હોતી, એમાં પ્રવૃત્તિ જ હોય છે. પેલું સરસ મજાનું પિક્ચર આવેલું હમણાં દિવાળી ઉપર સલમાન ખાનનું, એનું ટાઇટલ મને બહુ ગમેલું, પ્રેમ રતન ધન પાયો. આ ધનરાજભાઈએ કયું ધન પાયું છે? ધનરાજ ખરા, પ્રેમ રતન ધન પાયા. તમારા બધાના પ્રેમનો જે ઉમળકો છે ને, એમણે વિનંતી કરવી પડે ઊભા થઈને. માને આમ ઘણાને હું કઠતો હોઈશ કે આ ભાઈ બેસે તો અમે પાછું અભિવાદન ચાલુ કરીએ, પાછા મળવા જાય, હાથ મિલાવીએ.
અને આપણે ત્યાં તો એવું છે સાહેબ, ઉમાશંકર જોશી લખી ગયા ગુજરાતી કવિતામાં, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેર તણી કણી ન લાદશે. આમ મકાન પાડીને પાદર કરી નાખે સાહેબ, ભૂખ એકવાર માથે ચડે ને તો. એટલે મારો સંઘર્ષ છે એ તમારા મન અને તમારા પેટ વચ્ચે છે, એની વચ્ચે હું ઊભો છું રૂકાવટનું પાટિયું લઈને. પણ હવે આમાં મારે બહુ લાંબી કથા નથી કરવી, મારે તો મારો ઉમળકો, મારો હરખ, હું કાઠિયાવાડી જ છું, આ ધરતીમાં મોટો થયો છું, આ માટી સાથે જોડાયેલો છું, એટલે હું દેશી ભાષામાં જ તમને કહું છું, હું તો મારો હરખ વ્યક્ત કરવા આવ્યો છું. હરખ કેવો છે મારે, એટલે હું કહું છું પ્રેમ રતન ધન પાયો. આ ધન કયું? પ્રેમનું ધન કમાયા છે. અને પ્રેમનું ધન ત્યારે જ મળે સાહેબ, દુનિયાનો નિયમ છે. હું તમને વિશ્વ સાહિત્યનો નિયમ કહું છું, જગતના ફિલોસોફરે કહેલો નિયમ કહું છું. વિશ્વના અનેક મહાપુરુષો થઈ ગયા, યુગ પુરુષો થઈ ગયા, સ્ત્રીઓ અને પુરુષો, દરેકને જીવનમાં ગમે એવો અમીર હોય કે ગરીબ હોય, દરેકને લાગુ પડે એવો એક સોનેરી નિયમ કહું છું, જે ધનરાજભાઈના જીવનમાં મને પ્રગટતો દેખાય છે. એટલે આ પ્રેમ રતન ધન એની પાસે છે કે તમારા હૃદયમાં સાહેબ તમે લીલો બગીચો ખીલવીને જીવો ને, તો પંખીઓ ટહુકા કરવા, માળા કરવા, પતંગિયા ઉડવા, ફૂલો સામે રસ ચૂસવા સામે ચાલીને આવે, તમારે પંખીને પતંગિયાને પકડવા દોડવું ન પડે. ધનરાજ કહેલા એટલે પોતાના હૃદયમાં લીલો બગીચો ખીલવીને જીવનારો માણસ. આ આખું એક વૃક્ષ છે, જેના છાંયડામાં કેટલા લોકો હિંચકા ખાય છે. જેમ મોટી વડવાઈ હોય એમાં બધા હિંચકા ખાતા હોય, એમ આ હિંચકા ખાવાનો આખો પ્રસંગ છે કે બધા એમાં એના કેટલા બધા લોકો મેં જોયું છે. તહેવારો ઉપર એને મળવા માટે આપણે આવીએ ત્યારે એવું નહીં કે આ વીઆઈપી છે ને, આ રાઇટર છે ને, આ પત્રકાર છે ને, આ પોલિટિશિયન છે એટલે એને પોલી પસંદગી, બાકીનાને આમ જુદી પસંદગી. ખાલી ચૂંટણી સભાઓની અંદર આવું થતું હોય એ બધા જોતા હોય. પણ હું તટસ્થ ભાવે કહું છું, પરિવારના સભ્ય તરીકે કહું છું કે રસોડા લગી કોઈ પણ સમાજનો માણસ કોઈ પણ તહેવારે એમને મળવા માટે દોડતો આવી જાય ને એમને ભેટવા માટે આવી જાય, એ પાછા એટલા જ ઉમળકાથી. તમે જોયું ને અત્યારે હોશ બે પક્ષે છે, તમે વિચાર કરો. અહીં બધા અભિવાદન કરવાવાળાને હોશ છે તો એ થાકી નથી ગયા, એ કંટાળી નથી ગયા, એને એટલી જ હોશ છે. એટલે એનો પ્રેમ છે કે તમને હું એક ખાનગી વાત કરું, જે માઇકમાં તમને નથી સંભળાનું નહીં, હું તમને કહું. મારી બાજુમાં આવીને બેઠા, તમે જોયું હશે હમણાં, મારી બાજુમાં આવીને બેઠા ત્યારે આ બધો માનવ મહેરામણ સામે હતો. પ્રેમથી બધા મિત્રો બેસી ગયા, એમની મારું બેયનું માન રાખી લીધું, એ વાત મને ગમી. પણ ત્યારે ધનરાજભાઈ કોઈને, એ તો કંઈ રેકોર્ડ નથી થયું, એ ટીવી કેમેરામાં, મોબાઈલ કેમેરામાં ક્યાંય નથી આવ્યું. પણ એ જે અહીં બેસીને જે ભાઈ પેલા કાર્યકર હતા એમને કહ્યું કે ભાઈ લોકોનું અપમાન આપણે ન થાય, આ બધા પ્રેમથી મને મળવા આવ્યા છે, મારે એમને સામે ચાલીને મળવા જવું જોઈએ. આ તાજી બનેલી ઘટના, અત્યારે તાજી, સાવ ફ્રેશ. એટલે આમ જેને કહેવાય ને, આમ સીધો ઓલો ઓવનમાંથી પીઝા આવતો હોય ફળફળતો, આમ તમને આમ સુગંધ આવતી હોય એની અંદરથી, એવી વાત હું તમને કહું છું. એટલે સાહેબ આ લીલો બગીચો ખીલવનારો માણસ છે. તમારે જીવનની અંદર પતંગિયાની પાછળ દોડો ને પતંગિયું તમારાથી દૂર ભાગે, પણ તમે શાંતિથી એક ગુલાબનું ફૂલ હાથમાં લઈને બેસી જાવ ને તો પતંગિયોની મેળે મેળે તમારા ખોબામાં આવીને બેસે. આ બધો પ્રેમ જે એમને મળ્યો છે ને એનું કારણ એમનો આ સ્વભાવ છે. ધન તો ખરું, આ મેં કહ્યું પ્રેમનું ધન. રાજ ક્યાંથી કરશે? જો કોઈને એમ થતું હોય કે રાજ ખાલી ખુરશીથી થાય તો તમે વિચાર કરો ગાંધીજીની. અત્યારે તમે વિચાર કરો, દુનિયાની કોઈ પણ ખૂણેથી માણસ આવે તો પહેલાં ભારતીય કરન્સી રૂપિયાની નોટ ઉપર ગાંધીજીને જોવા પડે. ત્યાં કોઈ કેરીનો છૂંદો ન મૂકી શકે, બીજો ગમે એવો કાગળ હોય તેની અંદર ફાફડા જલેબી આપણે ખાઈ જાય, પણ આ રૂપિયાની નોટ ઉપર તો આપણે કાંઈ મૂકીએ નહીં. મૂકાણું હોય ઘસીને સાફ કરી નાખીને ઇસ્ત્રી મારીને પાછી ખિસ્સામાં મૂકી દઈએ. તો કેવી રીતે પહોંચે માણસ ત્યાં? ખાલી સત્તાથી નથી પહોંચતો સાહેબ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીને એમ થયું કે ભાઈ મારે કોમી રમખાણ માટે જવું જોઈએ ક્યાંક બહાર. તો એ ફોટો પડાવવા ઊભા ન રહ્યા અને નીકળી ગયા નોઆખાલીની અંદર આખા પોતે, કોઈ બોડીગાર્ડ વગર, કોઈ માણસ વગર, એકલા. કે મારી નાખે તો મારી નાખશે, પણ મારી જવાબદારી છે કે મારે જવું જોઈએ. ફોટો સાહેબ 37 વર્ષ એક દીકરો, પરિવાર અને જુવાની આખી જેને સમર્પિત કરી હોય એવી ઘટનાનો ફોટો જ માણસ પડાવી લે ને, કે આ ફોટો પડાવી લઉં. પણ એ ફોટો પડાવવાની એને ચિંતા કર્યા વગર સમાજની ચિંતા કરીને ત્યારે એવી જગ્યાએ આવીને બેઠા છે કે જેના ફોટા ઉપર મેં કીધું એમ આપણે કેરીના છુંદા મૂકી નથી શકતા, અહીંયા રિઝર્વ બેંકની નોટ ઉપર જઈને બેઠા છે સાહેબ. આ એ કક્ષાએ સમાજ માટે સમજણપૂર્વક તપ કરનારો માણસ, સમજણપૂર્વક તપ કરનારો. અને એટલે હું કહું છું સાહેબ કે રાજ ક્યાં થશે? શાસકનું રાજ છે નહીં, જ્યાં લગી સત્તા હોય ત્યાં સુધી ટકે. દુનિયાના અહીં ઘણા બધા જાહેર જીવનના રાજકારણના મારા બહુ અનુભવી મિત્રો, મારાથી અનેક ગણી દુનિયા જેણે વધારે જોયું હોય, વધારે ખુરશીઓ જોઈ હોય, વધારે મોટું શાસન જોયું હોય, એવા મિત્રો ઉપસ્થિત હતા ને હજી એ છે. એ પણ સંમત થશે મારી સાથે. મારા પત્રકાર મિત્રો એ બેઠા હશે, એમણે આ બધી દુનિયા નજીકથી જોઈ છે, એ પણ સંમત થશે મારી સાથે. શાસકનું રાજ ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી એની ખુરશી, એની સત્તા ટકી હોય, ત્યાં સુધી જ શાસકનું રાજ ટકે.
પણ સેવકનું રાજ છે ને એ લોકોના દિલોમાં ટકે. આ તફાવત છે શાસક અને સેવક વચ્ચે. પ્રજાના શાસક નથી થવાનું, પ્રજાના સેવક થવાનું છે. પ્રજાના સેવક થાઓ તો લોકોના દિલો ઉપર તમારું રાજ ટકે છે. આજે રજવાડું જે છે ને, ધનરાજભાઈનું રજવાડું, આ રજવાડું કોઈ ઓલું વારસામાં મળેલું રજવાડું નથી. ભલે અમને બધાને તોપ ને તલવાર ને ઘણું બધું આપ્યું એમણે અત્યારે, પણ આ રજવાડું એમને વારસામાં મળેલું રજવાડું નથી. આ રજવાડું એમણે પોતાના પ્રેમની ધારાના ધનને ઇન્વેસ્ટ કરીને ઊભું કરેલું રજવાડું છે સાહેબ, કે જેમાં સેવક તરીકે લોકોના દિલ ઉપર રાજ કરે છે. સાહેબ, ચોક વચ્ચે મુકાયેલી પ્રતિમાઓ છે ને, એ ક્યારેક જૂની થાય, ક્યારેક એમાં તિરાડ પડે, ક્યારેક એને બદલાવવી પડે, ક્યારેક એ કંઈ મેલી ગેલી થાય, આ બની શકે. પણ કોકના દિલમાં તમે પ્રતિમા બનાવી દીધી હોય, કોકના દિલમાં તમે કામ કરીને મૂર્તિ બનાવી દીધી હોય, એને કંઈક મદદરૂપી ઇન્વેસ્ટમેન્ટ તમે આપ્યું હોય, એને વહાલ અને હૂંફરૂપી, પ્રેમરૂપી, સમયરૂપી કશુંક ઇન્વેસ્ટમેન્ટ એની અંદર કર્યું હોય ને, તો એ ડિપોઝિટ ક્યારેય તમારી તૂટતી નથી સાહેબ, એ પાકતી જ હોય છે હંમેશા. આપણા સંતોની અહીં ઘણા બધા સંતો હાજર હતા, બહુ ભાવપૂર્વક મને આશીર્વાદ આપીને ગયા. આ સંતોની શું સંસ્કૃતિ છે સાહેબ. આપણા શામળ ભટ્ટનો કાઠિયાવાડમાં જે દુઓ છે ને, ધનરાજ કેલા માટે હું કહી શકું, કર ઉદ્યમ ડર પાપથી. કર ઉદ્યમ, મહેનત કરો, મફતનું ન ખાઓ, મહેનત કરીને કમાણી કરો. કર ઉદ્યમ ડર પાપથી. ખોટા કામ કરવાથી ડરો, અનીતિથી ડરો, દુર્વ્યવહારથી ડરો, દુરાચારથી ડરો. કર ઉદ્યમ ડર પાપથી. લઈ સદબુદ્ધિ શુભ સાથમાં. સારી વૃત્તિ રાખો, સારું કળાનો, સાહિત્યનો. આ મારે હું નાતો હોય આ કુટુંબ સાથે, પણ ધનરાજભાઈ એવું કમાણા છે કે લીલીવાડી, હું એને ફોનમાં કહેતો હતો અભિનંદન આપતી વખતે, તમે લીલીવાડી કમાણા છો. લીલીવાડી મેં એના હૃદયમાં બગીચો છે એ તો કીધું, પણ બે છોકરાઓ સરસ રીતે આવા પ્રેમી, આવા બાપના ફંક્શનની અંદર દોડા દોડ ઉમળકાથી કરતા હોય. હું અમેરિકા બેઠો હું, ત્યાં મને ફોનને મેસેજ કરીને વાત કરતા હોય. આ નરેશ ને લલિત સાહેબ આજના જમાનાની અંદર સગો બાપ સગા છોકરાઓ સાથે આંખમાં આંખ મિલાવી નથી શકતો ને, 3 ચાવી ઘરમાં રાખવી પડે છે કે બધા પોતપોતાની રીતે આવીને પોતપોતાની થાળી જમી લેતા હોય. ત્યાં બાપની ષષ્ઠી પૂર્તિની અંદર બે છોકરાઓ ખડે પગે દોડ કરતા હોય. એ દ્રશ્ય સાહેબ, એ જ આ સૌથી મોટો ઈશ્વરે આપેલો ધનરાજભાઈ તમને પુરસ્કાર છે. પાછા આ સાહિત્ય રસિક, કળા રસિક આખું કુટુંબ, પુત્ર વધુઓ બધા જ પાછા કોઈક ને કોઈક કંઈક લખતા હોય, સર્જન કરતા હોય. આ ભગવાને આપેલો પુરસ્કાર છે. નીચેની દુનિયા શું તમને એવોર્ડ આપશે? ઉપરવાળો એવોર્ડ આપે. અબ્દુલ કલામ સાહેબ જ્યારે ગુજરી ગયા, એમને શિક્ષણનું કામ કર્યું આજીવન. મૃત્યુ તો તમને મને બધાને આવવાનું છે. પૃથ્વી ઉપર કોઈ એવો અવતાર નથી જેને મૃત્યુ ના આવ્યું હોય, પણ એક માણસ તપસ્વીની જેવું જીવન જીવો, લોકોનો પીપલ્સ પ્રેસિડેન્ટ થઈને રહ્યો, અને એને ગમતું કામ કરતા કરતા પાકટ વયે, જ્યારે ઉંમર ખરેખર પૂરી થઈ, કેરી પૂરેપૂરી પાકી ગઈ, પીળી થઈ, એ વખતે એક પોતાનું ગમતું કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું કરતા કરતા, કોઈ પીડા વગર, કોઈની સેવા લીધા વગર, શાંતિપૂર્વક ગમતા કામ કરતા કરતા જતા રહ્યા. અને ઋષિતુલ્ય ઉપરવાળાએ આપેલો એવોર્ડ કહેવાય. આ ધનરાજભાઈનો પરિવાર જે રીતે એના માટે ખડે પગે ઉઠીને દોડી રહ્યો છે ને સાહેબ, આ ઉપરવાળાએ આપેલો એવોર્ડ છે ધનરાજભાઈ. પણ હું મારે જે છેલ્લી વાત તમારી સામે મૂકવી છે, આ શાસક, સેવક, હૃદય, કુટુંબ ક્યારે થાય? માણસે ઘસાવવું પડે સાહેબ. આપણી, તમે બધા મિત્રો જ છો, તમે બધા, હું બધા સરખી જ દુનિયા જીવીએ છીએ અને જોઈએ છીએ. આપણી પ્રજા સાથે કામ કરવું અઘરું છે. આપણાથી કોઈક આગળ ઓવરટેક કરીને વાહન લઈ જાય તો આપણે કહીએ કે ગાંડો છે, એને હલાવતા નથી આવડતું, ગાંડાને જેમ હલાવે છે. કોઈક પાછળ પોતાનું વાહન બ્રેક મારીને રાખે તો આપણે એમ કહીએ ડોબો છે, બીકણ છે, એને હલાવતા નથી આવડતું, બ્રેક મારતો મારતો હલાવે છે. ટૂંકમાં મારા સિવાય કોઈની ગાડી હોવી જ ન જોઈએ આખા રોડ ઉપર. હું જ એક ડાયો છું, બાકીના બધા કાં ગાંડા છે ને કાં ડોબા છે, આમ માનીને બધા જીવતા હોય. કાયદા છે એ તોડવા માટે જ બઈને એવું ઘણને લાગતું હોય કે આ કાયદા શું કામ બન્યા. એટલે એક ભાઈ આમ જોયું કે થાંભલા ઉપર કંઈક મોટું પાટિયું મારેલું છે, વંચાણું નહીં, નીચેથી ચશ્માના નંબર થોડાક વધી ગયા છે ને પાછા હરખા કરાવ્યા નહીં હોય તો એને વંચાણું નહીં. એટલે આમ જોયું ટીકીને, પણ હાલું અળવિતરો સ્વભાવ એટલે કંઈ રહેવાનું નહીં. એટલે આમ વાંચાણ, આમ વાંકું મોઢું કર્યું ને મોબાઈલ કાઢ્યો ને મોબાઈલથી આમ કેમેરો કાઢ્યો ને, પણ એમાંય કંઈ દેખાણું નહીં હરખું. અંતે થાંભલા ઉપર ચડી ગયા વાંદરાની જેમ આમ કરતા કરતા, અને થાંભલા ઉપર આમ ચડીને ડોકું ટાણીને પછી જોયું શું લખ્યું છે. તેમાં લખ્યું હતું રંગ લીલો છે, આઘા રહેજો. કપડા આખા ભરાઈ ગયા ત્યાં લગીમાં. આ જાહેર જીવન છે સાહેબ. આવા લોકો કઈ જ ખૂણેથી, કઈ બાજુથી, કઈ પોતાની કઈ રીતે અભિવ્યક્તિ કરવા આવે, એની વચ્ચે પણ પોતાનું તપ કરવું. વાલ્મીકી રામાયણની અંદર જ્યારે વાલ્મીકીની ઋષિની સામે નારદ આવે છે, વાલ્મીકી રામાયણનો પહેલો સર્ગ આપ વાંચો ને, તો એમાં નારદ આવીને વાલ્મીકીને વિનંતી કરે છે કે તમે કળિયુગની અંદર લોકોને પ્રેરણા મળે
એવું ભગવાન રામનું ચરિત્ર લખો. પછી વાલ્મીકી રામાયણ લખે છે. અને નારદ મુનિ વાલ્મીકીને એમ કહે છે કે શું કામ રામનું ચરિત્ર લખું? વાલ્મીકી એમ પૂછે છે કે હું શું કામ લખું? હું તો સાધુ માણસ છું, મારે ક્યાં રાજાની કોઈ મહેરબાની જોઈએ છે? એટલે નારદ મુનિ વાલ્મીકીને એમ કહે છે કે એટલા માટે રામનું ચરિત્ર લખો કે તપ સ્વાધ્યાય નિરત. પોતાના સ્વાધ્યાય અને પોતાના તપમાં જે અંદર ઉતરી ગયો હોય એવો આ રાજા છે. આ બીજા રાજાઓથી અલગ છે. આ સાદો રાજા નથી, આ રજવાડાવાળો રાજા નથી. એક ક્ષણની અંદર વચનની ખાતર પોતાનું આખું અયોધ્યા મૂકીને નીકળી જાય એવો રાજા છે. આનું ચરિત્ર તમે લખો. સાહેબ, કોઈને એવો સવાલ થતો હોય કે આ ષષ્ઠી પૂર્તિ ધનરાજભાઈની શું કામ? તો હું એટલા માટે કહું છું કે તપ સ્વાધ્યાય નિરત. સતત પોતાને કાંઈક કામ કરવું છે, એનું તપ, અને સતત કંઈક સ્વાધ્યાય, આમ કરી શકાય, આમ કરી શકાય, આમ કરી શકાય. એમને તમે જુઓ છો, એમને બીજા લોકોને તો એવું હોય કે ભાઈ જાહેર જીવનમાં એટલા માટે આવવું હોય કે પોતાના અંગત જીવનનું બેંક બેલેન્સ વધે. આ હું કહેવા, મને કંઈ કહું તો લેખક માણસ છું, હું તો કહી શકું આવું. પણ આ માણસને તો બેંક બેલેન્સ વધેલું જ છે, પહેલેથી વધેલું હતું, પછી જાહેર જીવનમાં આવ્યા છે. બેંક સાથે જોડાયેલા જ માણસ છે, એને કંઈ બેંક બેલેન્સ વધારવા માટે કામ નથી કરવું, પણ એના અંદરથી એક ઉત્સાહ છે, એક ઉમંગ છે. અને આ ક્ષેત્ર તો એવું છે સાહેબ કે અહીં તો 60 વર્ષે શરૂઆત થાય. આ રિટાયરમેન્ટ ન થાય 60 વર્ષે, અહીં તો શરૂઆત થાય 60 વર્ષે. હું તો અમારા ઘણા કોલેજના સ્કૂલના વિદ્યાર્થીઓને હશે આમ બધા આપઘાત કરવાના સેમિનાર થાય ને બધા, એમાં હું જાઉં કે આપઘાત ન કરતા, આપઘાત કરવાનું રોકવા માટે હું કહેવા માટે જાઉં. ઘણા, અને જરૂરી છે, કારણ કે આમાં એવું છે, સમાજ એવો છે સાહેબ કે તમે બોમ્બ ફૂટે ને એના ધડાકા આખી દુનિયાને દેખાય, પણ કળી ફૂટે ને નવું ફૂલ ખીલવવા માટે એના ધડાકા ન હોય. સર્જન શાંત અને મૌન થતું હોય, એ તમારે જ નિરખવું પડે ને જોવું પડે. ભગવાન કળી ફોડે ત્યારે અવાજ નથી કરતો, માણસ જ્યારે બોમ્બ ફોડે ને ત્યારે અવાજ થતો હોય છે. ભગવાનનું સર્જન તો મૌન થતું હોય છે. આટલો વરસાદ વરસી જાય ને એમાંથી કુંડી લીલી લીલી કૂંપળો ફૂટે આપણા ખેતરની અંદર, તેના ક્યાં ભડાકા થતા હોય છે? એ તો એની મેળે પ્રેમથી ફૂટતી હોય છે. ત્યારે હું હસતા હસતા ઘણીવાર અમારા જુવાન કોલેજિયન વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી ગયા હોય ને, એને કહું કે કોઈ દી ડિપ્રેશનમાં આવવું નહીં. આપણા બધા જ રાજકીય મિત્રો છે ને એની પાસેથી પ્રેરણા લેવી કે એક ચૂંટણી પછી બીજી ચૂંટણી આવવાની જ છે, એટલે બધાની તબિયત સારી રહે છે. નહીંતર તો તબિયત બગડી જાય ને, કે આ પરીક્ષા ઓલામાં એમ થઈ જાય કે આ પરીક્ષામાં ગયા એટલે ગયા, હવે મોઢું કેમ બતાવશું, મા બાપને કેમ જવાબ દેશું, શેરીમાં શું કહેશું, ભાઈબંધોને શું કહેશું, એમાં મરવાનો વિચાર આવે. એટલું પોઝિટિવ ઉદાહરણ આપું કે આપણા જાહેર જીવનમાં જ તમે વિચાર કરો. હું એમ કહું કે તમે 60 વર્ષે બીજી નોકરી કરશો તો રિટાયર થશો. જાહેર જીવનમાં 60 વર્ષે તો કારકિર્દીની શરૂઆત થતી હોય છે સાહેબ. તમે આપણા દેશમાં તો એવા ઉદાહરણો છે કે જે લોકો નિવૃત્ત થઈ ગયા હોય ને પાછા બોલાવીને વડાપ્રધાન કર્યા હોય, ત્યાં લગીના ઉદાહરણો છે. છોડી દીધું હોય કે હવે નથી કરવું, પેટી પેક કરીને બિસ્તરો પેક કરીને પાછા જતા રહ્યા હોય, ત્યાંથી પાછા બોલાવ્યા હોય. એટલે હું કહું છું કે હજી इस परिंदे में जान बाकी है, अभी इनकी पांखों में उड़ान बाकी है. આપણે એને આ બોલો ષષ્ઠી પૂર્તિ એટલે કોઈ એવું માનતા નહીં કે આપણે ઓલો નાળિયેર બાળિયેર આપીને શાલ ઓઢાડીને પછી એમ કહી દેવું કાલથી આ સંસ્થામાં આ સ્કૂલમાં આવતા નહીં. આ કોઈ શિક્ષકનો વિદાયમાન સમારંભ નથી સાહેબ, આ સન્માન સમારંભ છે. એટલે હું તમને આ કહું છું. એટલે હું હંમેશા માનું કે સમાજને જે કંઈક આપી શકે છે એવા માણસો પાસેથી મેક્સિમમ મળે એ આપણું કર્તવ્ય છે. ધનરાજભાઈને બહુ વહાલા, મને બહુ વહાલા કૃષ્ણ ભગવાન. મેં આખું પુસ્તક લખ્યું એના ઉપર, જય શ્રી કૃષ્ણ નામનું. તો કૃષ્ણ પાસેથી શું શીખવાનું જ સાહેબ? કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં જ્યારે કમાન સંભાળીને ત્યારે તો 100 વર્ષથી ઉપરની ઉંમર હતી, છોકરાને ઘેર હતા. પણ એ વખતે પણ કૃષ્ણ આપણને યુવાન લાગે છે. કેમ યુવાન લાગે છે? બધા ચિત્રો જુઓ, બધા શિલ્પો જુઓ, ક્યાંય ઘોડા કૃષ્ણ નથી બતાવ્યા, ક્યાંય સફેદ દાઢીવાળા અને સફેદ વાળવાળા કૃષ્ણ નથી બતાવ્યા, પિતામાં ભીષ્મ જેવા નથી બતાવ્યા. કૃષ્ણને યુવાન જાણે 20 વર્ષના હોય, 25 વર્ષના હોય એવા જ આપણે કલ્પી શકીએ છીએ. આપણા મગજમાં ફિટ ન થાય સાહેબ. હું ચિત્ર બતાવીને તમને આપું તો તમે ફેંકી દો કે આ કૃષ્ણ નહીં, આને કૃષ્ણ થોડા કહેવાય, ભલે મહાભારતમાં જે ઉંમર લખી હોય. તો કૃષ્ણ યુવાન શું કામ છે? જે યોગેશ્વરનું તપ કરે છે, જે ભગવદ્ ગીતાને સ્થિતપ્રજ્ઞતાથી સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો, સુખ મળે કે દુઃખ મળે, લોકો ટીકા કરે કે લોકો વખાણ કરે, હું માત્ર કર્મણીય વાધિકારસ્તે મા ફલેશું કદાચનના પંથે ચાલતો જઈશ, હું મારું કર્મ કરતો જઈશ, એનું ફળ મળે કે ન મળે, આ કક્ષાએ જે પહોંચી શકે ને સાહેબ, એ ચિર યુવાન બની જાય, ચિરંજીવી બની જાય. એટલે આ ચિર યૌવન છે. ષષ્ઠી પૂર્તિ ખરી પણ ચિર યૌવન છે. આમ તમે જુઓ તો ફિટ જ છે. મેં એને પહેલી વાર જોયા, એને અત્યારે જોઉં છું, એને 10-12 વર્ષ થઈ ગયા હશે, પણ હજી એમાં કાંઈ ચહેરાની રેખાય ફેરફાર નથી થઈ. એ ઉપરવાળાનો આશીર્વાદ છે.
પણ આ ચિર યૌવન ના, અહીં ઘણા બધા બહેનો બેઠા છે, પરિવાર સાથે મિત્રો આવ્યા છે, આ બધા ઊભા છે, આટલા પ્રેમથી સાંભળે છે, એ તપ છે. આ તમે તપ કર્યું અત્યારે મારી વાત સાંભળવા માટે. તો હું એટલા માટે કહું છું કે તમે વિચાર કરો, કૃષ્ણના જીવનમાંથી એક જ વસ્તુ શીખવાની છે. લીડર કોને કહેવાય, સારો આગેવાન કોને કહેવાય? કે જેના એક હાથમાં સુદર્શન હોય ને એક હાથમાં બાંસુરી હોય, અને જેનામાં વિવેક હોય કે શિશુપાલ ભટકાય તો સુદર્શન ફેરવવાની હિંમત, કલેજું, જીગર રાખવું પડશે. શિશુપાલની સામે બાંસુરી વગાડો તો નહીં ચાલે, દુર્યોધનની સામે બાંસુરી વગાડો તો નહીં ચાલે. એક બાજુ લીડરે એ તાકાત રાખવી પડે કે જે સમાજના શિશુપાલો ને દુર્યોધન હોય એને હું સુદર્શન ચક્ર ચલાવીને એની સામે છાતી કાઢીને ઊભો રહીશ. અને બીજી બાજુથી લીડરે એ સૌમ્યતા રાખવી પડે, એ ભીનાશ રાખવી પડે, એ લાગણી રાખવી પડે કે જ્યારે કોઈ ગોપી હશે, કોઈ રાધા હશે, કોઈ રૂકમણી હશે, કોઈ સુદામા હશે, કોઈ મિત્ર હશે, કોઈ સખા હશે, કોઈ અર્જુન હશે, કોઈ શિષ્ય હશે, ભાવથી મને જે મળવા માટે આવશે, કોઈ કુબજા હશે, કોઈ સુદામા, ગમે તે પરિસ્થિતિમાંથી આવે, એના માટે હું બાંસુરી લઈને ઊભો હોઈશ, વૃંદાવનમાં વાંસળી વગાડતો હોઈશ. સાહેબ, સમાજ જીવનમાં યાદ છે, કુટુંબ જીવનમાં યાદ છે. ક્યારેક છોકરાઓ બહુ તોફાને ચડે તો તમારે સુદર્શન ચક્રના ડારા આપવા પડે આંખ લાલ કરીને. પણ 24 કલાક સુદર્શન ફેરવા રાખો તો કોઈ છોકરા રેત નહીં તમારી આજુબાજુ, બધા ઘર મૂકીને ભાગી જાય. પછી બાંસુરી વગાડીને બધાને પ્રેમથી રાસલીલા રચાવવી પડે, બધાને જમાડવાને રમાડવાય પડે. 5% સુદર્શન વાપરવાનું હોય, સુદર્શન દેખાડવાનું હોય, બહુ વાપરવાનું રોજ ન હોય, નહીતર લોકો ભાગી જાય. બાકી બાંસુરી વગાડવાની હોય. પણ બાંસુરી તમને આજની દુનિયામાં લોકો પ્રેમથી વગાડવા દે ને એટલે સુદર્શન ભેગું રખાય. નહીતર તો આ જગત એવું છે કે વાંસળી ખિસ્સામાં લઈને જતું રહે, આપણે વાંસળી વગરના થઈ જાય. એટલે હું ઘણીવાર કહું કે આજે કુટુંબ જીવન એવું થઈ ગયું કે સવારથી સાંજ સુધી પતિ કે પત્ની ઘરમાં હોય, પતિ બહાર હોય, એટલે બે પોતપોતાની રીતે છે ને, જેને ઓળખતા ન હોય ને અજાણ્યા માણસો અમે વાંસળી વગાડી આવે, પછી ઘરે આવે ને એટલે ખાલી સુદર્શનનો સ્ટોક બેચ્યો હોય, એ હામાં ભટકાડ્યા કરે. આ ગરમ કેમ નથી ને, અવાજ કેમ થાય છે ને, બારી કેમ ખુલ્લી છે ને, ત્યાં લગી હાલે રાખે, હામાં સુદર્શન જ ભટકાયા કરે. મને એટલે રસ છે કે ધનરાજ કેલા જેવા લોકો જાહેર જીવનમાં રહે ને તો થોડીક વાંસળી વધારે વાગે, થોડુંક વૃંદાવન વધારે રચાય, થોડીક મીઠાશ વધારે રહે. એટલે મને આનંદ થાય. મને મારો કોઈ સ્વાર્થ નથી, મારે કાંઈ સુરેન્દ્રનગરની અંદર નથી લોન લેવાની, નથી પ્લોટ લેવાનો, બરાબર, મારો કાંઈ સ્વાર્થ નથી. પણ મારો આ સ્વાર્થ છે કે ભારતીય જાહેર જીવનની અંદર થોડાક આવા માણસો આવે જે ધરાયેલા હોય ને તો એ બીજાની ભૂખ સમાવી શકે. એ મને રસ છે કે બીજાની ભૂખ સમાવી શકે. અને આ મારે બહુ એક લીટી, કારણ કે સમય ઓછો છે, હવે મારે પૂરું કરવાનો સમય આવી ગયો. 2 મિનિટની વાત કરીને મારે વિદાય લેવાની છે આપની વચ્ચેથી. પણ ના એ પાછો એ નવો ત્રાસવાદ થાય, આ શબ્દોનો ત્રાસવાદ થઈ જાય. પછી એમાંથી અહીં ઘાયલ થવા માંડે લોકો, એક પછી એક પાછળ ચક્કર આવી જાય કોકને, મારે ક્યાં જવું. પણ મારે હું તો ટૂંકમાં કહીશ જાજુ, પણ આમ ટૂંકમાં આપણે શિખંડ બનાવી નાખશું, દહીંનો મોજ કરો ને, બરાબર, બાંધી પાણી નીતારી. મારું કામ આટલું જ છે. આમ તો ખરેખર આ મારી સામે બેઠો જ નહીં, મઠ્ઠો જ રહ્યો છે. હવે આ બધું નીતરવાનું હતું એ નીતરી ગયું, એટલે મારે જ ખાલી ચપટી ખાંડ લઈને આમાં નાખવાની જ છે આ મઠ્ઠાનો શિખંડ કરવા માટે, ખાલી એલચી નાખવાની જ 2 દાણાની, બસ. પણ મારા મિત્રો, જે હું કહેતો હતો, 2 વ્યાખ્યા છે જગતમાં. ધરનાથભાઈ જેવા વ્યક્તિત્વ હોય તો મને આનંદ થાય, એમની આ 2 વ્યાખ્યાઓની રખેવાળી થાય એવું મને લાગે. આ કોઈ કોર્સમાં નથી, કોઈ પાઠ્યપુસ્તકમાં નથી. અને એમ કંઈ બધા ભણીને જ બધું જો જાણી લેતા હોય તો એ તો જોયું છે કે અભણ માણસ છે એ રેલવે સ્ટેશને જઈને ભીખ માગતો હોય, અને ભણેલો માણસ એ રેલવે લાઇનની અંદર ગોટાળા કરીને કરોડો રૂપિયા બનાવતો હોય. 2 દ્રશ્યો મેં નજરે જોયા છે. એટલે ખાલી હું ભણતરની વાત નથી કરતો, હું અંદરના ગણતરની વાત કરું છું સાહેબ. અને અંદરનું ગણતર જે છે હું તમને કહું છું કે એક ચારિત્ર, કોને કહેવાય ચારિત્ર? બહાર તો ઠાવકા જ લાગે, બધા હારા જ લાગે, પણ કોઈ ન જોતું હોય ત્યારે તમે કેવી રીતે વર્તો છો એ તમારું ચારિત્ર સાહેબ. બધે સીસીટીવી હોતા નથી, પણ તમારો અંતરાત્મા, અંદર બેઠેલો રામ, કૃષ્ણ, અલ્લાહ, જીસસ, ગોડ, જે કંઈ તમે કહો એ તમારી અંદર બેઠો 24 કલાકનું સીસીટીવી પડ્યું છે. એની સામે તમે જો ખુલ્લી આંખ નાખીને એમ કહી શકો ને કે મારી જિંદગીનું ઓડિટ કરો, એની અંદર હિસાબ પાકો નીકળશે, તો એ તમારું ચારિત્ર સાહેબ. આને કહેવાય કેરેક્ટર, આ ચારિત્ર. અને બીજું છે સંસ્કાર. આપણા સિવાય જગતમાં બીજાય જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. હું ખાઉં તો બીજોય થાળી લઈને ખાવાનો છે, મારી એઠી થાળી કોક બીજું ઉપાડવાનું છે ને સાફ કરવાનું છે. હું એનું ધ્યાન રાખીને થાળીની અંદર એવી રીતે ચોખ્ખાઈ રાખું કે એને સાફ કરતી વખતે તકલીફ ન પડે. હું પાણી પીવું તો મારા પછી આવવાનો છે ને પાણીના કાદવમાં પગ ન મૂકવો પડે, એના પગમાં પ્લાસ્ટિકનો ગ્લાસ ન આવે. હું ગાડી પાર્ક કરું તો મારી બાજુની ગાડી છે એનો નંબર નો સ્ટેજ ઉપરથી બોલાવવો પડે.
આ બધા સંસ્કાર છે સાહેબ. આ દુનિયામાં મારી સિવાય બીજા જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું ને એનું નામ સંસ્કાર, બાકી બધી કોમેન્ટ્રી છે. તો આ બે વસ્તુ ચારિત્ર્ય અને સંસ્કારનું રખોપું કરી શકે એવા લોકોની આપણે અછત છે. અછત ખાલી પાણીની નથી, અછત ખાલી પેટ્રોલની નથી, અછત ખાલી રૂપિયાની નથી સાહેબ. આ બે બાબત જો હશે ને તો રૂપિયા તો ગમે ત્યારે થશે, પણ સોનાના નળ તમારા ઘરની અંદર હશે ને આ બે બાબત ચારિત્ર્ય અને સંસ્કાર નહીં હોય તો સોનાના નળ છે ને એ કોઈક બીજા લૂંટીને જતા રહ્યા હશે. અત્યારે તમે જાઓ દિલ્હીની અંદર, આટલા મોગલ શહેનશાહો થઈ ગયા, તાજમહલના લાલ કિલ્લાને કંઈક બનાવીને બેઠા હતા, કંઈક કેટલો જલો હતો ને કોહિનૂર જેવા હીરાઓ સિંહાસનમાં જડીને બેઠા હતા. એક વારસદાર મળે છે ખારી સિંગની રેકડી ઉપર કે અમારા બાપ દાદાનું આ બનાવેલું રજવાડું હતું. ક્યાં ખોવાઈ ગયા 200 વર્ષમાં સાહેબ? કોઈ દેખાતા નથી. એટલે તમને હું કહું છું કે આ બે વસ્તુની મૂલ્યોનું જતન કરવા માટે આપણે જીવન ચોખ્ખું રાખવું પડે, વ્યવસ્થિત રાખવું પડે. એમાં સારા આગેવાન જોઈએ. તો મારા મિત્રો, આ સંસ્કાર મારે પાળવાનો હોય, બીજાનું ધ્યાન રાખવાનું હોય. એટલે મારે આ બધા જે સન્માન માટે તડપીને મિત્રો જે બેઠા છે, હું એમની હાથ જોડીને ક્ષમા માગું કે વચ્ચે આવી ગયો, ક્યાંક નડ્યો એમને. પણ મારી જે ફરજ હતી, મારું કર્મ જે કરવાનું મને સોંપવામાં હતું એ તો મારે કરવું પડે એમ હતું. એટલે પણ તમારા ભાવ વચ્ચે હું આવી ગયો એની હું ક્ષમા માગું છું. પણ મને બહુ આનંદ થયો કે એક આવા સરસ મજાના મિત્ર, આ તટલી આંગળીએ ગોવર્ધન તો આ કુટુંબે ઉચકો છે સાહેબ, ધનરાજભાઈના. અમે બધા તો ગોવાળિયાઓ હતા જે સળીનો ટેકો કરવા માટે ઉભા રહ્યા ખાલી તમારી વચ્ચે. તો અમારું ગોવાળિયા કર્મ પૂરું કરીને હું આપની વચ્ચેથી વિદાય લઉં છું. પણ મને બહુ સરસ મજાની ગમતી એક પંક્તિ ધનરાજભાઈને સમર્પિત કરીને વિદાય લઉં છું કે જી અરે હું તો આખા કુટુંબ માટે કહી શકું. આ બધા મિત્રો મને, આ નરેશને, લલિતને, અમે બધા તો ફેસબુક ઉપર રાતના 12 વાગે વાતો કરતા હોય એવા મિત્રો છીએ. એટલે પણ હું તો કહું જ, એ તો હંમેશા જો આમાં એવું છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી છે. એ તો મારા જન્મ પહેલાં કહેવાયેલું વાત છે. એના માટે કંઈ તમારે મારી એ જરૂર નથી. અને દરેક નિષ્ફળ પુરુષ છે એ એકથી વધારે સ્ત્રીની પાછળ હોય છે, એમાં જ નિષ્ફળ થઈ ગયો હોય છે. એટલે મારે તો આ આપણા કુટુંબમાં તો હું તો એવી મેં એક આખો લેખ લખેલો સાહેબ, કે જે ભાઈએ કીધું ને કે ગાયત્રીબેન માટે મેં શબ્દો, મેં તો એવો લેખ લખેલો કે હવે લક્ષ્મી પૂજન તો ગયું, કોમ્પ્યુટર આવી ગયા, ફાઇનાન્શિયલ હિસાબો માર્ચ મહિનામાં થવા માંડ્યા, આ બેંકવાળા બેઠા બધા પૂછો, બરાબર, આ ભવાની સિંહ બધા દુનિયા જોઈ છે, તમે પૂછો. લક્ષ્મી પૂજન તો ગયું, તો હવે શું કરશું દિવાળીએ આપણે? હવે તો ખાલી દેખાવ માટે આપણે પૂજા કરી શકીએ, પણ બાકી કોમ્પ્યુટરની હું પૂજા કરો તમે? ચોપડા જતા રહીએ, એમાં કંકુથી કંઈ લખિત ન હોય કંઈ કોમ્પ્યુટર ઉપર. એટલે હવે ગૃહલક્ષ્મી પૂજન કરો. વર્ષમાં એક દિવસ ઘરમાં જેટલા ગૃહલક્ષ્મી હોય, નાનકડી દીકરીથી શરૂ કરીને મોટા બા સુધીના, એ બધાને ઊભા રાખી એક ઘીનો દીવો કરી હાથમાં ગુલાબનું ફૂલ લઈને કહો, તમે છો તો અમારા ઘરમાં રોજ દિવાળી જ છે. આ બધી આ પકવાન બનાવવાના ને ફટાકડાના કચરા સાફ કરવાના ને રંગોળી પૂરવાના ને બધા કામ છે એ તો તમારા હાથમાં છે. તમારાથી જ તહેવાર ઉજવાય. સાહેબ તમે વિચાર તો કરો, સ્ત્રી વગરના મેળાની કલ્પના કરો, સ્ત્રી વગરની દિવાળીની કલ્પના કરો, સ્ત્રી વગરની જન્માષ્ટમીની કલ્પના કરો, સ્ત્રી વગરની ધૂળેટીની કલ્પના કરો. તમને આમ કોરું કોરું લાગશે સાહેબ, ભલે ને રંગના પીપળા પડ્યા હોય. એટલે હું એમને પણ ખાસ મારી સલામી આપું, મારું અભિવાદન આપું. અને જે પંક્તિઓ હું ધનરાજભાઈને સમર્પિત કરતો હતો એ એમના આખા પરિવારને, ધનરાજભાઈને, અને એમની પ્રેરણા લઈને હું તો એમ કહું કે જેમ સરદાર પટેલ તો ગયા, પણ આપણે નવા સરદાર હવે ઊભા કરવાના છે. વિવેકાનંદજી તો ગયા, પણ આપણે નવા વિવેકાનંદ હવે ઊભા કરવાના છે. એમ આજનું કોઈ યુવક હોય, આજનું કોઈ બાળક હોય, તો એ આ કક્ષાએ પહોંચે, એને એવું સપનું આવે કે મારી આવી સુવાસ હોય, મારા નામે આટલા બધા લોકો પ્રેમથી આવે, તો એ શું કરી શકે? એના માટે આ મોટિવેશનની, પ્રેરણાની, આ તાકાતની પંક્તિઓ છે સાહેબ. મોહમ્મદ અલી નામનો બોક્સર હમણાં ગુજરી ગયો, વિશ્વનો સૌથી મોટો એક જમાનાનો ચેમ્પિયન બોક્સર. એણે બહુ સરસ મજાની વાત એક વખત કહેલી કે હું જ્યારે પુશઅપ કરવા બેસું છું, દંડ બેઠક કરવા બેસું છું, ત્યારે મને પરસેવો ન વળે ને પીડા ન થઈ ને ત્યાં લગી હું ગણતરી જ નથી કરતો. 1, 2, 3, 4, 5 એમ પેલા 25, 30માં તો પરસેવો વળે ને એને કંઈ દુખાવો થાય નહીં. તો એ 25, 30 તો નકામા ગયા. જે કામ કરતી વખતે તમને પીડા થઈ ને એમાં જ કંઈક પ્રાપ્તિ થાય સાહેબ. આ કસરત કરો ને એમાં પીડા થાય ને તો પ્રાપ્તિ થાય. એમને હું આટા મારીને જતા રહ્યો પ્રાપ્તિ ન થાય. આપણી માએ પ્રસૂતિની પીડા વેઠી છે ને ત્યારે પૃથ્વી ઉપર આપણે જન્મ લઈને ચાલી શકીએ છીએ અને હાલી શકીએ છીએ. એમને એમ નથી થતું આ જગતમાં. નો પેઇન નો ગેઇન. એટલે મારે ધનરાજભાઈને કહેવું છે, સંકટભરી આ જિંદગીથી હારનારો એ નથી. સંકટભરી આ જિંદગીથી હારનારો એ નથી. સાગર જેને ડૂબાડી દે એવો કિનારો એ નથી. ગમે એવા મોજા ઉછળતા હોય પણ એ તો મજબૂતાઈથી મોજાઓ ધીરે ધીરે પછડાઈને જતા રહેશે, પણ એ અડગ પહાડની જેમ રહેશે. સાગર મને ડૂબાડી દે એવો કિનારો એ નથી. એને સદા અજવાળવા અંધાર ઘેરા પંથ સૌ.
એને જ્યાં અંધારું હોય ત્યાં અજવાળું લઈને જવું છે, એની રોશની ફેલાવવી છે. એને સદા અજવાળવા અંધાર ઘેરા પંથ સૌ, ચમકીને તૂટી પડે એવો સિતારો એ નથી. આ ધ્રુવ તારક છે, આ સુરતની રોશની લઈને આવ્યો છે, એ કઈ આમ સવારે ઉગે ને સાંજે ખરી પડે એવું નથી. એટલે સાહેબ મને આનંદ થયો, મેં કહ્યું એમ, જેના મૂળિયા નીચે ઊંડા હોય ને સાહેબ, એ જ વૃક્ષની છે ને હંમેશા ડાળીઓ ઊંચી હોય અને એના ફળ મીઠા હોય. ડીપ રૂટ્સ સ્વીટ ફ્રૂટ્સ. આ તો ખેતીનો સાદો નિયમ છે, મૂળિયા ઊંડા એમ ફળ મીઠા. આ મૂળિયા ઊંડા છે આ માણસના, એના કુટુંબના, એટલે આ મીઠા ફળ ખાવા માટે તમે નું આવ્યા ને. એટલે તમને કદાચ એમ લાગ્યું કે આ ભોજનમાં ભાઈએ મોડું કરાવ્યું. આ ફળ મીઠા ક્યાંથી આવે છે? મૂળિયા ઊંડા છે ત્યાંથી આવે છે. એટલે મિત્રો, આ કક્ષાએ આપણે પણ આપણા સંતાનોને કંઈક તાલીમ આપીએ એવું મને ગમે. ખૂબ ભાવથી પ્રેમથી તમે મને સાંભળો. કોઈકને સહન કર્યો હશે, કોઈકે સાંભળો હશે, કોઈકે રાહ જોઈ હશે કે આ ફસે તો આપણે આગળ કામ વધારીએ. પણ આપ બધાનો પ્રેમ હું સાથે લઈને જાઉં છું. મારે વિદાય લેવાની છે, કારણ કે હજી લાંબો 3 કલાકનો પંથ કાપવાનો છે. તો આપના બધાને ભાવપૂર્વક વંદન કરીને વિદાય લઉં છું. ભારત માતા કી જય, વંદે માતરમ.